વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ વન ટચ ફિઝિક્સ. ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવરના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના બાકીના દાખલામાં ચર્ચા કરશું. તો અહીંયા ક્વેશ્ચન નંબર 6.13 આપેલ છે. જરા પહેલાં આપણે ક્વેશ્ચનને સમજીએ, પછી એની અંદર શું આપેલ છે વ્યવસ્થિત સમજીએ, એમાંથી માહિતી એકત્ર કર્યા પછી આપણે આગળ ગણતરી કરી શકાય. તો પહેલાં જોઈએ કે 2 મિલીમીટર ત્રિજ્યાનું એક ટીપું 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. તો આપણે ધારો કે અહીંયા ટીપું લઈએ, અહીંયા એનો ઝડપ v બરાબર 0 કહી, અને અહીંયા ફરીવાર આવશે ત્યારે આ જે ઊંચાઈ અહીંયા જમીન કહી દીધી, એટલે 500 મીટરની ઊંચાઈ થઈ. અહીંયા માત્ર જ સ્ટાર્ટ કરે છે, એટલે અહીંયા એને માત્ર ગુરુત્વાકર્ષણ બળ g લાગે છે, એમ g જેટલું, એટલે g 9.8 કેટલો આટલો પ્રવેગ છે. પછી ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે. એટલે અહીંયા એનો પ્રવેગ ઘટતો જાય છે, પણ ક્યાં સુધી? તો કે અડધી ઊંચાઈ સુધી, એટલે 250 મીટરનું અંતર સુધી એનો પ્રવેગ ઘટે છે. તો એનું કારણ આપણે સમજીએ. વચ્ચે એક સ્થિતિ લઈએ, તો અહીંયા એની પર ગુરુત્વાકર્ષણ બળ mg અને સાથે સાથે એક શ્યાનતા બળ Fv લાગશે, જે હવા વેગ આધારિત છે. હવાના અવરોધને કારણે કે હવાના માધ્યમમાં ગતિ કરે છે, એટલે શ્યાનતા બળ લાગશે. એટલે Fv એ ઉર્ધ્વ દિશામાં છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં છે. જેમ જેમ ટીપાનો વેગ વધશે એમ ઉર્ધ્વ દિશાનું બળ વધશે. એક પરિસ્થિતિ એવી આવશે કે જ્યારે ઉર્ધ્વ દિશાનું બળ અને અધો દિશામાં લાગતું વજન, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ સમાન થાય, ત્યારે એના પર લાગતું પરિણામી બળ 0 થાય. એટલે એ 250 મીટરનું અંતર કાપે છે ત્યારે એના પર લાગતું પરિણામી બળ 0 થશે, પણ ત્યારે એનો ઝડપ થશે વધીને v બરાબર 10, અહીંયા v0 કહીએ અને v કહી 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે ત્યાં સુધી એનો વેગ વધે છે. અહીંયા આવે ત્યારે એનું પરિણામી બળ 0 થાય, એટલે ન્યૂટનના પહેલા નિયમ મુજબ અચળ વેગથી ગતિ કરી અને જમીન સુધી આવે છે. તો એની અડધી સફર થઈ અને આ બીજી અડધી સફર થઈ. તો આખી સફર દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, અડધી સફર દરમિયાન થતું કાર્ય, તો આખી સફરનું અડધું કરી નાખીએ એટલે મળી શકે. તો આપણે પહેલાં જોઈએ તો કે પહેલો પ્રશ્ન છે, સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય. તો ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં, એટલે કે mg, અને સ્થળાંતર પણ અધો દિશામાં, એટલે h એટલે બળ ગુણ્યા સ્થળાંતર, એટલે mg ગુણ્યા h, એટલે mgh જેટલું કાર્ય થશે. પરંતુ આપણી પાસે પહેલાં ટીપાનું દળ આપેલ નથી, ટીપાની માત્ર ત્રિજ્યા આપી. ટીપું ગોળા સ્વરૂપે સમજીને એની ત્રિજ્યા આપી છે. એટલે પહેલાં વાત કરીએ ટીપાની ત્રિજ્યા, r બરાબર 2 મિલીમીટર, એટલે 2 ગુણ્યા 10⁻³ મીટર આ રીતે થશે. તો એનું કદ જોતું હોય તો કદ લઈએ કે તો કદ v બરાબર 4/3 πr². ગોળાનું જે કદ જે છે એ રીતે થાય. અને ટીપું પાણી છે, એટલે પાણીની ઘનતા કે પાણીની ઘનતા. હવે અહીંયા આપણે પ્રશ્નમાં ક્યાંય પાણીની ઘનતા આપી નથી, તો આપણે આ જેમ યાદ રાખવા જેવું છે. એટલે ρ બરાબર 1000, એટલે 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ આ પાણીની ઘનતા થશે. તો ટીપાનું દળ, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તેથી દળ બરાબર ઘનતા ગુણ્યા કદ પરથી મળશે. એટલે ટીપાનું દળ m બરાબર કદ 4/3 πr³ ગુણ્યા ઘનતા. એટલે કિંમત મૂકી દઈએ, 4 ગુણ્યા 3.14 ગુણ્યા 2 ગુણ્યા 10⁻³ એનો ઘન ગુણ્યા 10⁻³ એટલે અહીંયા 2નો ઘન 8, 8 ગુણ્યા 4 32, 32 ગુણ્યા 3.14 ભાગ્યા 3 કરશું. એટલે આપણે કેલ્સીમાં એને કાઉન્ટ કરશું, એટલે આપણી પાસે મળશે 33.49. એટલે 33.49 ગુણ્યા 10⁻⁹ વત્તા 3, એટલે -6. દશાંશ ચિહ્ન ખસેડીએ એટલે 3.34 ગુણ્યા 10⁻5 kg. તેથી આપણે લખશું 3.35 ગુણ્યા 10⁻5 kg. આટલું કાર્ય દળ આવશે. હવે આપણે અડધી સફર દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય
અડધી સફર એટલે કે h બરાબર 250 મીટર માટે ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય W1 બરાબર mgh. એમની અંદર આપણે આ લઈશું ટીપાનું દર 3.35 ગુણ્યા 10⁻5 g 9.8 અને અહીંયા h ની જગ્યાએ 250. એટલે ફરીથી આપણે આને કેલ્સીમાં કાઉન્ટ કરશું એટલે આપણી પાસે આવશે 8207.5 8207.5 ગુણ્યા 10⁻5 એટલે 1 2 3 અને 4 એટલે 5 દશાંશ ખસેડવા 0.807 નું મૂંડો એટલે 821 જૂલ આટલું કાર્ય થશે. એટલે આપણે અહીંયા અડધી સફર દરમિયાન કાર્ય મળી ગયું. હવે અહીંથી એ સુધી પૂરેપૂરી સફર દરમિયાનનું આપણે કાર્ય જોશું, ગતિ ઉર્જામાં થતો ઘટાડો જોશું અને પછી આપણે આ અવરોધક બળ વડે થતું કાર્ય, અહીં આપણે જે શાંતા બળ વડે થતું કાર્ય ગોતવાનું છે ઉર્ધ્વ દિશામાં છે અને સ્થળાંતર અધો દિશામાં છે, એટલે અવરોધક બળ વડે થતું કાર્ય ઋણ આવવું જોઈએ. હવે આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે બરાબર અંતિમ ગતિ ઉર્જા એટલે 1/2 mv² ઓછા શરૂઆતમાં તો શરૂઆત કરે છે એટલે વેગ 0 એટલે આમાં મૂકવાનું રહેશે. એટલે ડેલ્ટા કે બરાબર 1/2 ગુણ્યા 3.35 ગુણ્યા 10⁻5 અને વેગ 10 આપ્યો છે એટલે 10⁻2 એટલે 3.35નું અડધું આપણે કરવાનું રહેશે એટલે આવશે 1.675 ગુણ્યા 10⁻5 વત્તા 2 એટલે -3 અને જૂલ આટલી ઉર્જા થશે. એટલે આપણે એને સહેજ ખસેડી દઈએ તો 2 લઈશું એટલે 0.00167 જૂલ આટલી ગતિ ઉર્જા આપણી પાસે આવશે. હવે આપણે જોઈએ આ ગતિ ઉર્જાનો ફેરફાર થયો. હવે કુલ કાર્ય જોઈએ એટલે સમગ્ર સફર દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કુલ કાર્ય ને આપણે W કહીશું. તો W બરાબર mgh. અહીંયા આપણે વાત કરી દઈએ એમમાં આપણે લઈશું, અહીંયા ગણતરી કરી નાખીએ 3.35 ગુણ્યા 10⁻5 9.8 ગુણ્યા 500 એટલે આને આપણે કેલ્સીમાં કાઉન્ટ કરશું એટલે 0.1642 આવશે. એટલે 16415 ગુણ્યા 10⁻5 એટલે 1 2 3 4 અને 5 એટલે 0.1642 જૂલ આટલું કાર્ય થશે. આ આપણું સમગ્ર સફર દરમિયાન કાર્ય થયું. હવે આપણે અવરોધક બળ વડે થતું કાર્ય ઉર્ધ્વ દિશામાં છે એટલે આપણે લખીએ, ધારો કે અવરોધ શાંતા બળ લખ્યું છે, શાંતા અવરોધ બળ, અવરોધક બળ વડે થતું કાર્ય એને આપણે W' કહીશું. તો W' વત્તા ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એટલે કુલ કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ લઈ તો W' શોધવું છે બરાબર ડેલ્ટા કે ઓછા W. તો ડેલ્ટા કે આપણી પાસે ગતિ ઉર્જાનો ફેરફાર 0.001675 માઇનસ W એટલે આ સમગ્ર 0.1642. હવે જો આ નાનું છે અને આ મોટું છે એટલે કાર્ય ઋણ આવશે એટલે -0. આપણે કેલ્સીમાં કાઉન્ટ કરશું એટલે આપણને કાર્ય મળશે -0.163 જૂલ. તો અહીંયા જો કાર્ય માઇનસ મળ્યું મતલબ કે અવરોધક બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે શાંતા બળ અને સ્થળાંતર નીચે છે
એટલે કાર્ય ઋણ થશે, એટલે આપણે એક કાર્ય મળશે. જે અવરોધક બળ વડે થતું કાર્ય શોધવાનું હતું એ મળી ગયું. પછી આપણે વાત કરીએ તે કે પ્રથમ જે હતું એ કાર્ય W1 મળ્યું, અને કુલ કાર્ય જે છે એનું પાછું ફરીથી તમે અડધું કરો એટલે બીજી અડધી સફર માટે પણ આટલું જ આવશે. એટલે પ્રથમ અડધી સફર એટલે 250 મીટરના અંતર માટે કાર્ય 0.0821 જૂલ, અને બીજા 250 મીટર માટે પણ 0.0821 જૂલ જ આવશે. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ તો સતત અંતિમથી નીચે સુધી એટલું જ લાગવાનું છે. સામે અવરોધક બળ વડે થતું કાર્ય સમગ્ર સફર દરમિયાન -0.163 એટલે માઇનસ બતાવે છે. કાર્ય ઋણ મતલબ કે સ્થળાંતર અધો દિશામાં છે અને બળ ઉધ્વ દિશામાં લાગે છે. અવરોધ કરતું એટલે કાર્ય ઋણ આવશે. તો આપણે અહીંયા એક કાર્ય કેવી રીતે થાય એની આપણે આખી ચર્ચા કરીએ. તો તમે આ ન્યુમેરિકલને વ્યવસ્થિત સમજો, એમાંથી શું આપેલું છે. જો આપણી પાસે પાણીની ઘનતા જાણતા ન હોય આવું બધું, તો આપણે એનું દર ના શોધી શકીએ. એટલે આ બધું પાયાની માહિતી જે છે આપણે જાણવી જરૂરી છે. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.15 વિશે ચર્ચા કરીએ, એટલે અભ્યાસ કરીશું કેવી રીતે એને સોલ્વ કરો. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી દે છે. આ ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ છે. એટલે આપણે અહીંયા ટાંકી દોરીએ. ચલો, આ ટાંકી દોરી લીધી આપણે. ટાંકીનું કદ V બરાબર 30 મીટર ક્યુબ કદ છે, અને અહીંયા આપણે પંપ નળી જોઈએ પાણી દાખલ કરવા માટે, અને અહીંયા પંપ લીધો તો ઊંચાઈ થઈ 40 મીટર ઊંચાઈએ. અહીંથી આમ પાણી ઉપર ચડાવવાનું થશે. તો આપણે પાસે પહેલાં આપ્યું છે પાણી 30 મીટર ક્યુબ પાણી આમાં ચડે, એટલે કે 30 મીટર ક્યુબ પાણીને સમતુલ્ય આપણે પાણીનું દર જોવું પડે. એટલે પહેલાં આપણે વાત કરીએ પાણીનું કદ, એટલે કે ટાંકીનું કદ બરાબર પાણીનું કદ V બરાબર 30 મીટર ક્યુબ. હવે આપણે જોઈએ ઘનતા D બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, એટલે કેટલા દળનું પાણી અંદર ચડશે એ જોઈ શકાય. એટલે પહેલાં આપણે વાત કરીએ પાણીની ઘનતા D બરાબર 10 એટલે કે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, એને આપણે 10⁻³ લખી શકાય. અને તેથી પાણીનું દળ M બરાબર ઘનતા ગુણ્યા કદ 30 અને ગુણ્યા 10⁻³ કિલોગ્રામ, આટલું પાણી ઉપર ચડશે. એટલે જે પાણી જે છે પાણીનું mg જેટલું બળ અને ઉપર સ્થળાંતર h એટલે કાર્ય થાય, અને કાર્ય ભાગ્યા સમય એટલે પાવર થાય. તો યાંત્રિક પાવર P એટલે પાવર અને M એટલે મિકેનિકલ. તો પાવર આપણે શીખી ગયા છે કે કાર્ય છેદમાં સમય, કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. એટલે કાર્ય W છેદમાં સમય, કાર્યમાં mg બળ ગુણ્યા સ્થળાંતર એટલે કાર્ય છેદમાં સમય. આપણે કિંમત મૂકી દઈએ. M આવશે 30 ગુણ્યા 10⁻³ G 9.8 ગુણ્યા 40 છેદમાં સમય 15 મિનિટ છે એને ગુણ્યા 60, એટલે આપણને મળશે સેકન્ડમાં. હવે આ બધાનું સાદું રૂપ આપણે આપીએ એટલે આપણે જોઈએ એને કેલ્સીમાં, તો 13.066 ગુણ્યા 10⁻³ આટલું આપણી પાસે પાવર આવશે વોટ. એટલે આપણે જરા એને 13.07 કરી અને કિલોવોટ લખી શકાય, એટલે 13.07 કિલોવોટ આટલો પાવર થશે. હવે આપણે અહીંયા જે છે અહીંયા આપણે વિદ્યુત ઉર્જા વાપરીએ છીએ, કરંટ આ પસાર કરીને પંપમાં, એટલે વપરાતી વિદ્યુત ઉર્જા, વપરાતો વિદ્યુત પાવર, અને એના કારણે યાંત્રિક પાવર મળે છે. એટલે પંપની કાર્યક્ષમતા 30 આપી છે. એટલે એના પરથી આપણે જોઈએ કે કાર્યક્ષમતા આપેલી હોય તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ છેદમાં ઇનપુટ. તો કાર્યક્ષમતા N બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર.
તો અહીંયા કાર્યક્ષમતામાં આપણે ઈટા એમ નામ આઉટપુટ પાવર એટલે પંપ દ્વારા આપણે શું કર્યું કે પાણીને ચડાવવાનું કાર્ય કર્યું એટલે કે પાવર કર્યો, એ પાવર આ રહ્યો એ લેવાનો એટલે કે મિકેનિકલ પાવર એટલે યાંત્રિક પાવર છેદમાં વિદ્યુત પાવર. તો આપણે અહીંયા કાર્યક્ષમતા 30 આપેલી છે, આપણે શોધવાનો છે વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવર બરાબર એને ગુણ્યા 100 કરવાનું, ટકા હોય તો 100 કરવાનું એટલે 100 છેદમાં આવી જશે. વિદ્યુત પાવર PE બરાબર ઇલેક્ટ્રિકલ બરાબર સામે લઈ જવાનું હોય વિદ્યુત પાવર એટલે બધું નીચે આવશે એટલે યાંત્રિક પાવર ને આપણે લખશું PM ગુણ્યા 100 છેદમાં ઈટા નીચે આવશે એટલે ઈટા એટલે PE બરાબર PMમાં આવશે 13.07 કિલોવોટના કિલોવોટ જ રાખશું ગુણ્યા 100 છેદમાં આપણી પાસે ઈટા આપ્યું છે 30 એટલે એ રીતે લઈશું એટલે 13.07 ને 30 ઉડી જશે એટલે આપણી પાસે આવશે 13. અને આપણે 30 ને નીચે એટલે 0.3 ગણી શકાય એટલે આપણી પાસે કેલ્શિયમ આપશે 43.56 કિલોવોટ એટલે 43.6 કિલોવોટ જેટલો ઇલેક્ટ્રિક પાવર વપરાશે. તો આપણે જોઈએ અહીંયા કે કાર્યક્ષમતા 30 છે એટલે પંપ દ્વારા શું થશે, મોટર ગરમ થશે, ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થશે એટલે વિખેરણ થશે. હંમેશા કોઈ પણ વિદ્યુત ઉપકરણ હોય એની કાર્યક્ષમતા 50%, 55%, વધીને 60% હોય, પણ એનાથી ઓછી જ હોય. એટલે આ રીતે આપણે જોયું. અહીંયા આપણે આ ખાસ યાદ રાખવાનું, આઉટપુટ છેદમાં ઇનપુટ એટલે કાર્યક્ષમતા આવે 30% આપ્યું હોય ત્યારે ગુણ્યા 100 કરી નાખવાનું અથવા તો 30 છેદમાં 100 કરીને 0.3 કરી નાખવાનું. ઈટા કાર્યક્ષમતા માટે છે. તો આપણે અહીંયા કેવી રીતે કાર્યક્ષમતા પરથી બીજું ગોતી શકાય એની ચર્ચા કરી. આપણે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.6નું ગણતરી કરીશું અને પહેલાં આપણે એને ક્વેશ્ચનને વ્યવસ્થિત રીતે સમજીશું. તો બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે એટલે આ બે બોલ બેરિંગ છે, છરા બોલ બેરિંગ એટલે છરા 2 નંબર અને 3 નંબરના છરા જોડેલા છે. અહીંયા એકબીજા તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે એટલે સ્થિર રહે એટલે મૂકેલા છે. જેમને એટલા જ દળનો બીજો એક છે બોલ બેરિંગ કે જેને આપણે નંબર 1 કીધો છે એ V વેગથી એની સાથે સન્મુખ અથડાય છે. સન્મુખ એટલે હેડ ઓન કોલિઝન. હેડ ઓન કોલિઝન એટલે એક પારિમાણિક સંઘાત આપણે સમજવાનું. તો સંઘાત પછી આપણી પાસે 3 પરિસ્થિતિ અહીંયા બતાવેલી છે. તો આમાં સ્થિતિસ્થાપક સંઘાત માટેની કઈ પરિસ્થિતિ હોઈ શકે એ જોવાનું. પહેલાં તો આપણી પાસે એક પરિમાણિક છે. દરેક બોલ બેરિંગના દળ એટલે બોલ 1, બોલ 2 અને બોલ 3ના દળ એટલે કે અહીંયા આપણે વાત કરી દઈએ M1 બરાબર M2 બરાબર M3 ત્રણેયના દળ M કહી દીધા, બરોબર, સમાન દળના આપ્યા છે. હવે આપણે વાત કરી દઈએ કે પ્રારંભમાં ગતિ, જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો પ્રારંભિક કુલ ગતિ ઉર્જા બરાબર અંતિમ કુલ ગતિ ઉર્જા હોવી જોઈએ. એટલે આપણે પ્રારંભિક ગતિ ઉર્જા જોઈએ. પ્રારંભિક કુલ ગતિ ઉર્જા કે I બરાબર તો 1/2 M1 અને એક જ પહેલો જ ગતિ કરે છે. આ બે તો સ્થિર છે એટલે એનું લેવાનું આવતું નથી. એટલે એનું પણ જળ ગતિ ઉર્જા નહીં, ખાલી માત્ર આની એટલે 1/2 mv². આ પ્રારંભિક થશે. હવે કિસ્સો 1માં આપણે જોઈએ. કિસ્સો 1 એની અંદર અંતિમ ગતિ ઉર્જા કે F બરાબર, તો એની અંદર આપણે જોઈ કે અહીંયા સંઘાત પછી અહીંયા બોલ 1 બોલ બેરિંગ એક સ્થિર થઈ જાય છે, એનો વેગ 0 બતાવેલો છે અને 2 બોલ બેરિંગ એક સાથે V/2 ઝડપથી ગતિ કરે છે. તેથી 1/2 અને આખું કુલ દળ એટલે 2 બોલ બેરિંગનું દળ એટલે 2m અને એનો વેગ છે V/2 એનો વર્ગ. એટલે અહીંયા આપણે બે કટ કરી નાખો અથવા તો 1/4 લ્યો. 1/4 આવશે, આ બે કટ થઈ જશે એટલે 1/4 mv². આ રીતે આવશે. હવે આપણે કિસ્સો બીજો જોઈએ. કિસ્સો 2
એની અંદર અંતિમ ગતિ ઉર્જા કે એફ, તો આમાં બોલ બેરિંગ 1 અને 2 એકબીજા સાથે સંપર્કમાં રહી અને એમ સ્થિર થઈ જાય છે, અને બોલ બેરિંગ 3 ગતિ કરતો બતાવ્યો છે. એટલે 1/2 એમ અને એનો વેગ v આપ્યો છે, એટલે 1/2 એમ v સ્ક્વેર થશે. કિસ્સો 3, એની અંદર 3 બોલ બેરિંગ એકબીજા સાથે ચીપકીને v/3 ઝડપથી ગતિ કરે છે. તેથી કે એફ બરાબર 1/2 ખરું, પછી કુલ દળ એટલે 3 બોલ બેરિંગનું 3 એમ અને નીચે v × v/3 આખાનો વર્ગ. એટલે અહીંયા v 3 નો વર્ગ 1/9 થશે, 9 × 2 = 18 થશે, અથવા તો 1 3 ઉડી જશે એટલે 1 3 રહેશે, 3 × 2 = 6 એટલે 1/6 એમ v સ્ક્વેર આટલું થશે. હવે આપણે જોઈએ કે સ્થિતિસ્થાપક સંઘાત માટે કે આઈ બરાબર કે એફ હોવું જોઈએ. તેથી આપણે જોયું કે કિસ્સો 2 જે છે એમાં થશે, એટલે કયું પરિણામ, તો કિસ્સો 2 જે છે એ સ્થિતિસ્થાપક સંઘાત દર્શાવશે. આ રીતે આપણે જોવાનું રહેશે. પાછું હેડ ઓન કોલિઝન કીધું, સન્મુખ એટલે એક પરિમાણિક થશે, સ્થિતિસ્થાપક કીધું એટલે પ્રારંભિક કુલ ગતિ ઉર્જા બરાબર અંતિમ કુલ ગતિ ઉર્જા. તો પહેલા કિસ્સામાં અને ત્રીજા કિસ્સામાં અહીંયા 1/6 થઈ જાય છે એટલે ઓછી થઈ જાય છે, અને 1/4 એ પણ ઓછી થઈ જાય છે, એટલે એ સ્થિતિસ્થાપક સંઘાત નથી. કિસ્સો 2માં 1/2 એમ v સ્ક્વેર છે, એટલે સ્થિતિસ્થાપક સંઘાત છે. હવે આપણે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.18 ગણીશું. એક લોલકના ગોળાને સમસ્થિતિ સ્થિતિ પરથી છોડવામાં આવે છે લોલકની લંબાઈ. એટલે આપણે અહીંયા વાત કરી દઈએ કે આધાર બિંદુ છે, એટલે આપણે સમજીએ કે આ દઢ આધાર હોય, આ લોલક હોય તો લોલક આ રીતે આમ દોલન કરતો એમ ગણવાનું. એનું સમસ્થિતિ સ્થાન કહેવાય. સમસ્થિતિ સ્થાનથી છોડીને અહીંયા લાવવાનું, એટલે આટલું આપણે જોવાનું રહેશે. એટલે અહીંયા આધાર બિંદુ O કહીએ, આ દોરીની લંબાઈ ગણશું, અહીંયા બિંદુ A કહીશું, એ રીતે આટલું જ આપણે અહીં લઈશું, અને અહીંયા બિંદુ B કહીશું, એટલે આ એનો માર્ગ થશે. એટલે કેટલી ઊંચાઈ આવશે, તો કે દોરીની લંબાઈ જેટલી, એટલે 1.5 મીટર ઊંચાઈ. એટલે 1.5 મીટર ઊંચાઈથી આ નિમ્નતમ બિંદુ એ આવે છે, આપણે એમ સમજવાનું રહેશે. તો અહીંયા માત્ર એને પકડી રાખેલો છે એટલે એને ગતિ ઉર્જા છે નહીં, અને આ નિમ્નતમ સ્થિતિ કહેવાય. જ્યાં નિમ્નતમ સ્થાન હોય ત્યાં સ્થિતિ ઉર્જા આપણે હંમેશા શૂન્ય, યાદચ્છિક રીતે શૂન્ય લેવામાં આવે છે. એટલે અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાની. ત્યાંથી એટલું h ઊંચાઈ, એટલે અહીંયા આપણે ઊંચાઈ h બરાબર દોરીની લંબાઈ, દોરી એટલે કે લોલકની લંબાઈ બરાબર 1.5 કરશું, એટલે 1.5 મીટર લઈ લઈશું. એટલે એની અહીંયા સ્થિતિ ઉર્જા જે છે એ નીચે જેમ જેમ આવશે, સપોઝ અહીંયા આવે છે, અહીંયા ત્યારે એને હવાનો અવરોધક બળ લાગે છે, એટલે અહીંયા એની જે સ્થિતિ ઉર્જા છે એમાંથી અહીંયા આવતા 5% ગુમાવાઈ જાય છે, અને એટલે 95% સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે આપણે અહીંયા આખી વાત કરી દઈશું. એટલે અહીંયા આપણે ધારો કે એનો વેગ લેવાનો છે. શું શોધવાનું? નિમ્નતમ બિંદુ આવે ત્યારે એનો વેગ. ધારો કે નિમ્નતમ બિંદુ એટલે બિંદુ A, નિમ્નતમ બિંદુ એટલે અહીંયા B પાસે ગોળાનો વેગ બરાબર આપણે v કહી, તો અહીંયા એની ગતિ ઉર્જા B બિંદુ પાસે ગતિ ઉર્જા અહીંયા એની સ્થિતિ ઉર્જા શૂન્ય, એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણ વાળી પણ વાત કરી શકાય. એટલે આપણે આને લેવું હોય તો આમે લઈ શકાય. B બિંદુ પાસે યાંત્રિક ઉર્જા EB બરાબર અહીંયા A, પણ અહીંયા આપણે જોયું કે હવાનું અવરોધકથી એની ઉર્જા ઘટે છે, એટલે આપણે એ વાત નહીં કરવાની રહે. B બિંદુ પાસે ગતિ ઉર્જા બરાબર 5% ગુમાવાઈ જાય છે, એટલે 95 સ્થિતિ એ બિંદુ પાસે
બિંદુ એ પાસેની સ્થિતિ ઉર્જાના 95%, આ રીતે આપણે લેવાનું રહેશે. એટલે અહીંયા આપણે ગતિ ઉર્જાનું સૂત્ર મૂકી દઈશું 1/2 mv², અને અહીંયા આપણે 95% કીધું છે એટલે 95/100 કરી અહીંયા mgh કરી દઈશું. હવે એમ કટ થઈ જશે, બે સામે લઈ લઈશું. 95/100 છે એટલે 0.95 કરશું, એટલે v² બરાબર 2 ગુણ્યા 0.95 ગુણ્યા gh, આ રીતે લઈશું. તેથી v બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 0.95 ગુણ્યા 9.8 ગુણ્યા ઊંચાઈ જે છે 1.5 મીટર. આપણે આનું કેલ્શિયમ આપણે સાદું રૂપ આપશું એટલે 5.285 આવશે. એટલે આપણે એને સાદું રૂપ આપીએ એટલે 5.3 મીટર પ્રતિ સેકન્ડ આટલી ઝડપ હશે. તેની કેટલી ઝડપ હશે એ આપણે અહીંયા શોધી કાઢ્યું. અહીંયા આપણે જોયું કે જેમ જેમ આમ નીચે આવે એમ એને હવાનો અવરોધક બળ લાગે, એટલે અવરોધક બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે. એટલે થોડુંક કાર્ય જે કાર્ય કર્યું થોડુંક એને ગતિ ઉર્જામાં ઘટાડો કરે છે. એટલે અહીંયા જેટલી સ્થિતિ ઉર્જા છે એટલી સામે ગતિ ઉર્જા મળવાની નથી, પણ 5% ઓછી મળે છે. એટલે 5% ગતિ ઉર્જામાં ઘટાડો થયો એમ કહી શકાય. હવે આપણે સ્વાધ્યાયનો ક્વેશ્ચન 6.20 ગણીશું. 0.5 kgનો એક પદાર્થ, એટલે પદાર્થનું દર 0.5, દર m બરાબર 0.5 kg, એટલે એને 1/2 kg લખી શકાય. પછી આપણે આગળ વાત કરી દઈએ. એક પદાર્થ સીધી રેખામાં v બરાબર ax ની 3/2 થી જાય છે. એટલે અહીંયા v જે છે વેગ જે છે x પર આધારિત છે, અને a ની કિંમત આપી છે 5. તો a ની કિંમત 5 આપી છે, એમાં એનો એકમ આવો છે મીટરની -1/2 ઘાત અને સેકન્ડની -1/2 આના પરથી એકમ મળી શકે છે. તો પહેલાં આપણે વાત કરી દઈએ. વેગ v બરાબર ax ની 3/2, એમાં આપણે એની કિંમત 5x ની 3/2 મૂકીને વેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ કરી નાખશું. હવે આપણે જોઈએ કે એની કિંમત મૂકી x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થળાંતર દરમિયાન પરિણામી બળ વડે થતું કાર્ય શોધવાનું છે. એટલે કાર્ય માટે આપણી પાસે ચલ બળ વડે x આધારિત બળવાળું કાર્યનું જોઈએ, કે જે આપણે આવું શીખી ગયા. dw બરાબર f of x dx, કે જ્યાં f of x એ x આધારિત બળ જે છે એ રીતનું હોઈ શકે. એટલે પહેલાં આપણે અહીંયા v આપેલું છે એની આપણે વાત કરી દઈએ. તો v નું x ની સાપેક્ષે એટલે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા એટલે dv/dx બરાબર અહીંયા આપણે લઈ શકાય d/dx 5x ની 3/2 ઘાત. એટલે dv/dx બરાબર 5 અચળ x ની 3/2 ઘાત આગળ આવશે, અને x ની 3/2 એટલે દોઢ થશે, એમાંથી એક બાદ કરવાનું. આ રીતનું સૂત્ર આપણે શીખી ગયા. x ની n હોય તો n x ની n-1 મુજબ 3/2 છે એમાંથી એક એટલે દોઢમાંથી એક જાય એટલે 1/2 એટલે 1/2 ઘાત વધશે. આ રીતે આપણે જોયું. એટલે અહીંયા આપણે 1/2 લખી દીધી. અને હવે આપણે જોઈએ dv બરાબર dv/dx બરાબર આ થશે. હવે આપણે શું કરવાનું છે? કાર્ય શોધવાનું છે. તો કાર્ય માટે આપણે વાત કરી દઈએ કે કાર્ય dw બરાબર f of x dx. તો f બરાબર m × a dx આ રીતે થશે. તો m ની જગ્યાએ dv/dt × dx, તો dx/dt એટલે v થશે, એટલે mv dv થઈ જશે. આ dw આવ્યું. હવે અહીં આપણે આની અંદર જોઈએ તો dv બરાબર 5×15 x ની 1/2 × dx આ રીતે લઈશું. એટલે આપણે બધું અહીંયા v ની કિંમત મૂકીએ એટલે કાર્ય w બરાબર f of x dx અને dw જે છે એનું સંકલન કરીએ એટલે કુલ કાર્ય મળશે. એટલે અહીંયા સંકલનમાં x ની જગ્યાએ લઈશું 0 થી 2. હવે f of x ની જગ્યાએ આપણે મૂકશું
dw બરાબર mv dv, એટલે mv વીની જગ્યાએ ફરીથી આપણી પાસે સૂત્ર છે એ મૂકશું 5x3 એ વીની જગ્યાએ મૂકી દીધું, એટલે આપણે મૂકીએ, ચલો આ જ મૂકીએ mv dv 0 થી 2, એટલે 0 થી 2 એમ નામ વીની જગ્યાએ આવશે. આ સમીકરણ આપણે લેશું 5x3 અને વી જે છે એ આપણે મૂક્યું 5 અને ડીવી, તો ડીવી બરાબર આ લઈશું ફરીથી 15/2 x1/2 dx. આપણે અહીંયા જોયું 15 × 5 = 75/2, એટલે 75/2 અને એમ પણ 12 આવશે, તો એમની કિંમત આપણે પાસે આપી છે 5 ને બદલે આપણે 1/2 લઈ લઈશું. પછી આપણી પાસે શું વધે છે તો કે એક્સની અહીંયા 15 × 5 = 75 ને બધું થઈ ગયું. હવે એક્સની 3/2 એટલે દોઢ ને અડધો, એટલે ઘાતનો સરવાળો થાય એટલે x² dx 0 થી 2, એટલે 75/4 ગુણ્યા અહીંયા જવાબ આવશે x3 2 છે એટલે 3 આવશે /3 0 થી 2, એટલે થઈ જશે 75/4 અને x3 એટલે 2 8 8/3 આ રીતે થશે. એટલે અહીંયા 3 25 75 ને 4 × 8 એટલે 50 જૂલ જેટલું કાર્ય થશે. એટલે અહીંયા આપણે જોયું કે પહેલાં આપણે વેગનું x છે એટલે dv/dx કરીને dv બરાબર dx કરી નાખ્યું. પછી આ dv પાછું f(x) બરાબર f(x) dx આપણે જાણીએ છીએ, એમાં m × a મૂક્યું, દળ ગુણ્યા બળ પ્રવેગ એટલે બળ થશે. પાછું એમ નામ રાખ્યું ને એ એટલે પ્રવેગ છે એટલે dv/dt મૂક્યું, એ dx/dt અહીં ભેગું લીધું એટલે v થઈ ગયું, mv dv થયું. પછી અહીં એમની કિંમત પછી મૂકશું પડે, v અહીંથી મૂકી દીધું ને dv અહીંથી મૂકી દીધું, બે મૂકી અને કાર્યમાં મૂકી ગયા, એટલે આપણે કુલ કાર્ય w મળશે, એટલે w બરાબર 50 જૂલ મળે છે. તો અહીંયા આપણે કલનશાસ્ત્રનો પણ આપણે આ રીતે ઉપયોગ કરવો પડશે. તો તમે વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ વન ટચ ફિઝિક્સને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.